જેનું મથાળું જ નથી તો તેની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી। આપના ખેડૂત સંમેલન પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના આકરા પ્રહારો જોવા મળ્યા છે। આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાઓને આડે હાથ લીધા છે। ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક તરફ અરવિંદ કેજરીવાલ ભગવત માન ગુજરાત પ્રવાસે છે તો બીજી તરફ આપના ખેડૂત સંમેલન પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના આકરા પ્રહારો જોવા મળ્યા છે। આપના નેતાઓને કુંવરજી બાવળિયાએ આડે હાથ લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથે જ વાત કરીએ તે જેનું મથાળું નથી તેની સાથે કોઈ લોકો જોડાવાના નથી તેવી વાત બાવળિયાએ કરી। બોટાદ સુરેન્દ્રનગરના કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે ક્યારેય નહીં જોડાય તેવી વાત બાવળિયાએ કરી છે। બોટાદની અંદર જે લોકોએ ભૂલ કરી હતી તેને પણ આ વાત સમજાઈ ગઈ છે। સાથે જ અમારો સમાજ ક્યારેય ગેરમાર્ગે દોરાવાનો નથી તેવી વાત કુંવરજી બાવળિયાએ કરી છે। આપના ખેડૂત સંમેલન પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના આકરા પ્રહારો જોવા મળ્યા છે। જે રીતે બોટાદની અંદર કડદા કાંડ અને કડદા કાંડ પછી પથ્થરમારો થયો। પથ્થરમારાની અંદર કેટલાય ખેડૂતો આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે જેલની અંદર અત્યારે છે અને તેને લઈને અનેક વખત સવાલો અને અનેક વખત એ આંદોલનો જે છે તે કરવામાં આવતા હતા અને આ આંદોલનને લઈ હવે રાજનીતિ જે છે તે તેજ જોવા મળી રહી છે। આવનારી 2027ની ચૂંટણીઓને લઈ તમામ પક્ષો ગુજરાત તરફ અત્યારે પ્રવાસો કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર। સાથે જ આ આયોજનમાં કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પરંતુ આમ આદમી પાર્ટી સામે કુંવરજી બાવળિયાએ ગંભીર આરોપો લગાવ્યા છે। આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે જેનું મથાળું અહીંયા છે જ નહીં તેની સાથે જોડાવાનો કોઈ મતલબ નથી તેવી વાત કુંવરજી બાવળિયાએ કરી છે। રન ફોર યુનિટીનો કાર્યક્રમ અને આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। રામભાઈ મોકરિયા સહિતના લોકો પણ ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં કુંવરજી બાવળિયા કે જેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા છે। શું કહ્યું કુંવરજી બાવળિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નિશાન સાધ્યા બાદ આવો સાંભળી। અમારા જસદણમાં કોળી સમાજની વસ્તી આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટા ભાગના તાલુકામાં કોળી સમાજની વસ્તી છે। આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ખેડૂતો માટે આવી રહ્યા ના એનાથી કોઈ અસર ન થાય। અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને અમારા બોટાદના જે થોડા ઘણા જે ગેરમાર્ગે દોરાયા હતા અમારા સમાજના લોકો એમને પણ ખ્યાલ આવ્યો કે જેનું મથાળું જ નથી તો તેની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી એટલે એમાં કોઈ આપવાળા કે કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એનાથી કોઈ અસર ગુજરાતમાં અને ખાસ કરીને અમારા સમાજમાં થવાની નથી। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।